આજના તાજા અને મુખ્ય સમાચાર. વેનેઝુએલા ભૂકંપમાં વિનાશ બાદ કુદરતનો ચમત્કાર. કાટમાળમાંથી 18 દિવસના નવજાતને હેમખેમ બચાવાયો. જ્યારે કુદરત પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે ત્યારે ચારે બાજુ માત્ર તબાહી જ જોવા મળે છે. પરંતુ તે જ તબાહીની વચ્ચે જ્યારે જિંદગી જીતી જાય છે ત્યારે તેને જ આપણે ચમત્કાર કહીએ છીએ. આવું જ એક અકલ્પનીય અને આંખમાં આંસુ લાવી દે તેવો ચમત્કાર વેનેઝુએલામાં જોવા મળ્યો છે. શક્તિશાળી ભૂકંપના કારણે અનેક ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. આ જ કાટમાળની નીચે એક 18 દિવસનું નવજાત બાળક ફસાયેલું હતું, જેને બચાવ ટીમે ભારે હેમત બાદ જીવતું બહાર કાઢ્યું છે. જ્યારે આ માસૂમ બાળકને તેના લાચાર રડતા પિતાના હાથમાં સોંપવામાં આવ્યું ત્યારે ત્યાં હાજર દરેક વ્યક્તિ રડી પડી હતી. આ ભાવુક પુનઃમિલનનો વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને કરોડો લોકોની આંખો ભીની કરી રહ્યો છે. આ કુદરતી કરિશ્મા અહીં જ પૂરો ન થયો હતો. બચાવ ટુકડીએ આશા ગુમાવ્યા વિના તે જ જગ્યાએ ફરીથી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું. બરાબર 90 મિનિટ પછી ટીમે તે જ કાટમાળના ઊંડાણમાંથી બાળકની માતાને પણ જીવતી બહાર કાઢી લીધી.